તો મોરબીના યુવકની યુક્રેનમાં યુદ્ધ કેદી બનવાની ઘટના, જેમાં ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદનું આવ્યું છે નિવેદન. સરકારના ધ્યાને આ મુદ્દો છે. કેસરી દેવસિંહ ઝાલાનું આ પ્રકારનું નિવેદન. યુવકને છોડાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. અમે સાંસદોએ પણ સરકારમાં રજૂઆતો કરી છે. યુક્રેનમાં હાલ જે સ્થિતિ છે તેના કારણે નડી રહ્યા છે કેટલાક ટેકનિકલ મુદ્દા. સરકાર યોગ્ય ઉકેલ લાવશે તેવી તેમને આશા છે. રશિયા ભણવા ગયેલા સાહિલને યુક્રેન સામે યુદ્ધમાં ધકેલાયો હતો. સામે આવેલા નવા વિડીયોમાં સાહિલે સરકાર પાસે મદદ માંગી છે. મોરબીનો એક યુવક યુક્રેનમાં ફસાયો છે અને આજે તેમણે ફરી એકવાર એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં સરકાર પાસે તેને મદદની માંગ કરી છે. મારી સાથે રાજ્યસભાના સાંસદ અને એ વિસ્તારના જ રહેવાસી કેસરી દેવસિંહ ઝાલા છે. આપણે તેની સાથે વાત કરીશું. કેસરી દેવસિંહ, જે રીતે મોરબીનો એક યુવક યુક્રેનમાં ઘણા સમયથી ફસાયો છે, આજે ફરી એકવાર તેમને એક વિડીયો વાયરલ કર્યો છે અને એમાં સરકાર પાસે મદદની માંગ કરી છે, શું કહેશો આને લઈને? સ્વાભાવિક છે કે ચિંતા પરિવારમાં હોય આ પ્રકારનો બનાવ બન્યો હોય ત્યારે, પણ આ આખો પ્રશ્ન અત્યારે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ પાસે આ પ્રશ્ન છે અને કેન્દ્ર સરકાર આના માટે પૂરી રીતે મહેનત કરી રહી છે. એ વસ્તુ છે જ. સર, આપે પણ રજૂઆત કરી, પરિવારજનો પણ સાથે પણ વાત કરી હશે, શું કહેશો આને લઈને? અગાઉ જ્યારે પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે મારા સાથે પણ પરિવારજનોએ વાત કરી હતી અને નોખા માધ્યમથી, મારા માધ્યમથી, બીજા બધાના માધ્યમથી આ વસ્તુને આપણે સરકાર સુધી વાત પહોંચાડેલી છે અને સરકાર અત્યારે આ વસ્તુને આ પ્રશ્નને સોલ્વ કરવા માટે કાર્યરત છે. ઘણા બધા યુવાનો વિદેશ જવાની ખેલછામાં આ પ્રકારે ફસાતા પણ હોય છે. યુવાનોને પણ શું અપીલ કરશો, શું કહેશો? અત્યારની પરિસ્થિતિ, ખાસ કરીને રશિયા અને યુક્રેનનો જે પ્રશ્ન છે એક યુનિક પ્રશ્ન છે, કેમ કે બંને દેશ વચ્ચે અત્યારે જબરજસ્ત ઘર્ષણ વર્ષોથી ચાલે છે. એટલે આ બંને દેશોના અંદર આ પરિસ્થિતિ અત્યારે ઊભી રહીએ એ આપણા ધ્યાન ઉપર રાખવું જોઈએ જ્યારે પણ કોઈ પણ આપણે આગળનું આપણું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે. આશા છે કે જે તેમને પાછળ લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે, સફળ થશે. અગાઉના સમયમાં પણ કેન્દ્ર સરકારના નેતૃત્વમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને જ્યારે વોર પહેલાં ચાલુ થયો તો, યુદ્ધ ચાલુ થયો ત્યારે પણ લાવવામાં આવ્યા હતા. આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ થયો છે, પણ એને પણ રસ્તો કાઢવા માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. સ્પષ્ટપણે એટલે આશા છે કે ભારત સરકાર છે તે કોઈને કોઈ રસ્તો કાઢી અને આ યુવક છે તેને લાવવા માટે પ્રયત્નશીલ થશે. રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પણ ભારત સરકારમાં જે ગુજરાત સરકાર છે તેમાં રજૂઆત છે તે કરી છે અને યુવકે ફરી એકવાર વિડીયો વાયરલ કર્યો છે અને સરકાર પાસે મદદની માંગ કરી છે. ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે વિદેશ મંત્રાલય છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.